રીંગણનું કામ ચાલુ થઈ ગયું છે ને અહીંયા ગ્રેડિંગ પણ ચાલુ કરી દીધું છે. મારી મગફળીઓ ઘણા થઈ જાય ભાઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ અત્યારે સવાર પડી ગઈ છે અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. ગાય ધોવાનું કામ ચાલુ છે ગાઈઝ. તો ગાય ધોવાનું કામ પૂરું થઈ ગયું છે અને જો વરસાદ તો ચાલુ જ છે. હજુ રીંગણનું આજ તો હાર્વેસ્ટિંગ કરવાનું છે તો મજૂર આવશે એટલે પછી ચાલુ કરી દઈશું. તો અત્યારે સવારે બધી જ ગાયોને ચા નાખી દીધી છે. હવે મજૂર આવશે એટલે રીંગણ વીણાના છે એટલે આજે વહેલા ચા નાખી દીધી છે. જમ ભરી દીધા છે અને મજૂર પણ આવી ગયા છે. વીણવાનું કામ ચાલુ થઈ ગયું છે. રીંગણ વીણવાનું કામ ચાલુ થઈ ગયું છે ને અહીંયા ગ્રેડિંગ પણ ચાલુ કરી દીધું છે. જુઓ આજનો ડેટાની ક્વોલિટી કેટલી મસ્ત છે. ફોનમાં તો જોરદાર જ દેખાય. અમારે રીંગણ વીણવાનું કામ પૂરું થઈ ગયું છે ને અત્યારે વચમાંથી પાણી ઉલેચવું પડશે, કારણ કે ત્યાં જ્યાંથી અમારે પાણી બોર ઉપરથી કાઢીએ છીએ ત્યાં કેબલનો ફોલ્ટ થઈ ગયો છે. ધુવાડા ઉડી ગયા એટલે હાલ પાણી તો અત્યારે હતું નહીં, પપ્પા કાઢવા ગયા હતા તો કેબલ બળી ગયો છે. તો હવે હોજમાંથી ઉલેચીને પાણી અહીંયા કાઢીશું ને પછી ગાયો પાઈશું. ટોટીથી નીકળી ગઈ છે, હવે ડોલે નહીં ઉલેચવું પડે. તે પપ્પા અંદર કુંડીમાં ગાય પાઈ રહ્યા છે અને ભાઈ આ ઢમ ભરી રહ્યા છે, કારણ કે ગાયો અંદર કુંડીમાં પહોંચાતી નથી એટલે પછી આ ડ્રમ ભરીને પછી ગાયને પીવડાવવાનું છે. બીજી ગાયને ગાય અત્યારે ડ્રમમાં પાણી પી રહ્યા છીએ, કારણ કે કુંડીમાં પૂરું થઈ ગયું છે એટલે. જો ડ્રમ અહીંયા મૂકી દીધા છે. કદાચ વરસાદ આવે તો ડ્રમ પાણીથી ભરાય, જે પાણી ભેગું થાય પાણીની અછત સર્જાઈ જાય અમારે ત્યાં. હવે કદાચ 1-2 દિવસ સુધી તો પાણી નહીં જ આવે, કારણ કે બોરનું વાયર હોશ થતાં હજુ વાર લાગશે. એટલે આટલું જ પાણી છે. જોઈ ગાઈસ, હજુ સાંજે ગાયો પાવાની છે, કાલનો આખો દિવસ. એટલે આ ડ્રમ મૂક્યા છે, વરસાદ આવશે તો કદાચ ભરાશે. વરસાદ ચાલુ થઈ ગયો. શેર મારાથી વાગતું નહીં, મારા ભાઈના હાથે વાગ્યો. જો એને વાગ્યો, મારા હાથે નહીં વાગ્યો. વગાડજો દબાવજો. ચીમ દબાવો પણ તું હિંમત દબાવો નહીં ચીજો તારો વાગ્યો ઓમ જ દબાવ એકદમ સામાન્ય પદ્ધતિ કે ક્લચ દબા ભલે બહુ નહીં દબાવવાની મળીને દબાય પણ લે. ગાઈસ વરસાદ બંધ થઈ ગયો છે ને અત્યારે અમે જઈએ છીએ ચાર વાળવા માટે. જો દાંત તરડીઓ પણ લઈ લીધી છે ને હવે જઈએ છીએ ચાર વાળવા માટે. જો ગાઈસ અમારી ગાયો બધી બેસી ગઈ છે. જો આ કિચડ વરસાદ ને બધું. ચારના બધા ભારા તૈયાર કરી દીધા છે અને ઉપાડીને લઈ જવાના છે હવે ખરામાં. સવારે પાણી નહોતું આવ્યું, કારણ કે વાયર બળી ગયો હતો બોર ઉપર. એટલે જો અત્યારે ભરાઈ ગઈ છે કુંડી. પાણી હાલ હમણાં આવ્યું હતું. જો ઉપરલે હોજ પણ ભરી દીધો છે અને આ કુંડી પર એનો વ્યૂ કેટલો મસ્ત છે. ગાઈસ અત્યારે ખુલ્લા હાથે ભારો પાડીને જાઉં છું. ગાઈસ તો અત્યારે હું, ભાઈ અને પપ્પા જઈએ છીએ જ્યાં મગફળીઓ આવેલી છે ખેતરમાં જોવા માટે, કારણ ભૂંડ આવતા તો નથી અને કેવી ઊભી છે મગફળીઓ જોવા માટે. તો અત્યારે બાઇક કાઢી દીધું છે, હવે જઈએ. તમને બતાવું મગફળી ઉગી છે કેવી, અને ભૂંડ તો આવ્યા નથી. જો ગાઈસ અમારી મગફળીઓ થઈ જાય ભાઈ. પૂરો કરું છું. મળી આવા જ વિડીયો સાથે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.